સુરત શહેરમાં આવનારી મનપા ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ બની ગઈ છે। માહિતી મુજબ 120 બેઠકો માટે યોગ્ય ઉમેદવારો શોધવાની કવાયત તેજ કરવામાં આવી છે। ગયા ચૂંટણીમાં શૂન્ય પર સમેટાઈ જવાની પીડા ભૂલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ફરી એકવાર મેદાનમાં જોરદાર એન્ટ્રી કરવા તૈયાર થઈ રહી છે। પાર્ટી દ્વારા ઓબ્ઝર્વરોની નિમણૂક કરીને સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં સ્થાનિક કાર્યકરો અને નેતાઓની રાય લેવામાં આવી રહી છે। સાથે જ જૂની ભૂલોને સુધારી આ વખતે યુવા ચહેરાઓ પર દાવ રમવાની તૈયારી કરવામાં આવી રહી છે। આગામી 4 દિવસ સુધી સતત મંથન ચાલશે, જેમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી રણનીતિને અંતિમ રૂપ આપવામાં આવશે। કોંગ્રેસ માટે ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે, ત્યારે હવે જોવું રહ્યું કે પાર્ટી કેવી રીતે પોતાની રાજકીય જમીન પાછી મેળવવા પ્રયત્ન કરે છે। સલીમ શેખ સલીમભાઈ, આ વખતે કોંગ્રેસ માટે સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન જીતવું એક વર્ચસ્વની અસ્તિત્વની લડાઈ છે। કઈ રીતે અત્યારથી તૈયારી શરૂ કરાઈ છે? અત્યારે અમે દરેક વોર્ડના આગેવાનો અને ઉમેદવારો, ઈચ્છુક જે ઉમેદવારો, એમનું બાયોડેટા લઈ, એમનું સૂચનો લઈ અને સાંભળીએ છીએ અને સાંભળવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। સર, ગઈ વખતે એક પછી કોંગ્રેસ નથી જીતી શક્યું, આ વખતે કઈ બાબતનું ધ્યાન રખાય છે અને કેટલું મહત્વ? ગઈ વખતની જે ભૂલો થઈ હશે એમાંથી એનું પુનરાવર્તન ન થાય એવું અમે પ્રદેશ સમિતિને સૂચન કરીશું અને સારા ઉમેદવારો આવે અને જીતી શકે, યુવાઓને તક મળે, મહિલાઓને પ્રાધાન્ય મળે અને જાતિ સમીકરણ કોણ કયા એમાંથી આવે છે, કેટલું વર્ગીકરણ થાય, એ બધું ધ્યાનમાં રાખી અને પ્રદેશ સમિતિને સૂચન કરીશું અમે ઓબ્ઝર્વર તરીકે। આ વખતે સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન કેટલું કોંગ્રેસ માટે મહત્વનું છે? હવે ચોક્કસ એનું અત્યારે તો ગણિત ન આપી શકાય, પણ બટ અમારું પક્ષ કંઈક સારું કરશે અને સારા ઉમેદવારો આપી અને કોંગ્રેસનું વર્ચસ્વ વધારવાનો પ્રયત્ન કરીશું।